એજન્સીના અધિકારીઓએ એવું કીધું કે 15 તારીખ તમારી સુજલામ સુફલામાં પાણી ચાલુ થશે, પણ હજી સુધી અમને સુજલામ સુફલામાં પૂરતી બિલકુલ પાણી આપેલું નથી. તેના અનુસંધાને ત્યારે વાહણા ખેડૂતો હજારોની સંખ્યાની અંદર મળ્યા છે. આ ખેડૂતો સુજલામ સુફલામના વેદના ખેડૂતો છે, કારણ કે પાણી અમારે ચાલે એવું નથી. અત્યારે વાવેતરનો સમય છે, તેના અનુસાર સરકારે પાણીની વાત કરી હતી, પણ અમને પાણી આપેલું નથી. જો 12 કલાકની અંદર આ સુજલામમાં લાખણી વિસ્તાર સુધી પાણી પહોંચશે ને ટૂંક સમયની અંદર ચોગા પમ્પિંગ સ્ટેશને હજારો ખેડૂતો એકઠા થશે, આંદોલન થશે, ધરણા થશે. આની જવાબદારી સરકાર છીનવી રહી છે, કારણ કે આ મારી વેદના છે, આ મારી માગણી છે. જો મારી માગણી સરકાર સ્વીકારશે ને તો આનું પરિણામ સરકારશ્રીને ભોગવવું પડશે. જય જવાન જય કિસાન. 12 કે 24 કલાકમાં અહીંયા વાસણા અને લાખણી સુધી પહોંચાડે તો ટૂંક સમયમાં અમે 12 થી 24 કલાકમાં ચાંગા પંપિંગ અને હજારો ખેડૂતો ભેગા થઈ અને અમે ઉગ્ર આંદોલન કરીશું. એક બાજુ આપણા કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ કહે છે કે ખેડૂતોને જે જરૂર હોય કહેજો, હું મારે કરશું. તો આવી ભર બપોર કરતી ગરમીમાં અહીં મરેરા છે પાણી હારું. બાજુ આપણા મંત્રી સાહેબ એમ કહે છે કે પાણીની જરૂર હોય ખેડૂતો માટે તૈયાર. તો મંત્રી સાહેબ કે આ અત્યારે ખેડૂતો વાળા ભેગા થયા છે અને ખેડૂતો પાણીની ભીખ માગે. તો આ સરકારને અમે કહીએ છીએ કે જો 24 કલાકમાં અહીંયા પાણી ના તો અમે સઘળા આંદોલન કરશું. જય જવાન જય જવાન જય કિસાન. 24 કલાકમાં અહીંયા વાસણા અને લાખણી સુધી પાણી નહીં આવે તો ટૂંક સમયમાં અમે 12 થી 24 કલાકમાં ચાંગા પમ્પિંગ સ્ટેશને હજારો ખેડૂતો ભેગા થઈ અને અમે ઉગ્ર આંદોલન કરશું. એક બાજુ આપણા કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ કહે છે કે ખેડૂતોને જે જરૂર હોય કહેજો, હું ખેડૂતો માટે તૈયાર છું. તો આ ખેડૂતો આવી ભર બપોરે કાળ કરતી ગરમીમાં અહીંયા મરેરા છે પાણી હારું. અને એક બાજુ આપણા મંત્રી સાહેબ એમ કહે છે કે પાણીની જરૂર હોય તો હું ખેડૂતો માટે તૈયાર છું. તો મંત્રી સાહેબને જણાવું કે આ અત્યારે 500 ખેડૂતો વાહણા ભેગા થયા છે અને ખેડૂતો પાણીની ભીખ માગે છે. તો આ સરકારને અમે કહીએ છીએ કે જો 24 કલાકમાં અહીંયા પાણી ના આવ્યું તો અમે ચાંગા પમ્પિંગ સ્ટેશને ઉગ્ર આંદોલન કરશું. જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાન.